જ્યારે પણ આપણે સ્ટીરોઇડ્સ શબ્દ સાંભળીએ તો મગજમાં શું આવે? મોટાભાગે તો એથ્લીટ્સ જ યાદ આવે, ખરું ને? પણ વાત એનાથી ઘણી ઊંડી છે. હકીકત તો એ છે કે આપણા શરીરમાં દરરોજ બનતા અમુક સ્ટીરોઇડ્સ વગર જીવન શક્ય જ નથી. તો ચાલો આજે આ જ અદૃશ્ય પણ ખૂબ જ શક્તિશાળી અણુઓની દુનિયાને નજીકથી જાણીએ. વિચારવા જેવો સવાલ છે, નહીં? સેક્સ હોર્મોન્સ, વિટામિન ડી અને પાચન, આ બધી અલગ અલગ લાગતી બાબતોમાં એક સામાન્ય કડી છે, અને એ કડી જ આપણા શરીરની સૌથી ઊંડી રચનાઓનું રહસ્ય ખોલે છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો કોઈ પણ મોટી વાર્તાની જેમ આપણી વાર્તાની પણ એક શરૂઆત છે. અને સ્ટીરોઇડ્સની દુનિયામાં બધું જ એક મૂળભૂત બ્લુપ્રિન્ટથી શરૂ થાય છે. એક એવી રચના જે આખા પરિવારને એક સાથે જોડી રાખે છે. સારું, આનું એક ભારેખમ નામ છે, સાયક્લોપેન્ટેનો પર હાઇડ્રોફેનાન્થ્રીન. ચલો, આ નામને તો ભૂલી જ જઈએ. એ મહત્વનું નથી. મહત્વનું શું છે? આ 4 રિંગ્સની રચના. બસ આટલું જ યાદ રાખવાનું છે. કારણ કે આ જ એ જાદુઈ માળખું છે જેના પર આપણું શરીર અસંખ્ય અજાયબીઓ સર્જે છે. આ સમજવા માટે લેગોનું ઉદાહરણ બહુ સરસ છે. જેમ એક લેગો બેઝ પ્લેટ પર આપણે જાતજાતના આકારો બનાવી શકીએ, બસ એ જ રીતે આપણું શરીર આ એક જ રાસાયણિક પાયા પરથી જુદા જુદા કાર્યો માટે અલગ અલગ સ્ટીરોઇડ્સ બનાવે છે. આ જ તો છે બાયોલોજિકલ એન્જિનિયરિંગનો કમાલ. તો હવે આપણે પાયો તો સમજી ગયા. હવે વાત કરીએ સૌથી પ્રખ્યાત સ્ટીરોઇડની, કોલેસ્ટ્રોલની. એ કેવી રીતે બને છે અને એ આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો એની વાર્તામાં જરા ઊંડા ઉતરીએ. આપણે બધાએ કોલેસ્ટ્રોલ વિશે મોટા ભાગે તો ખરાબ જ સાંભળ્યું છે, બરાબર? પણ આજે આપણે એને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાના છીએ. એ વિલન નથી, પણ એક સુપર હીરો છે. એક એવો માસ્ટર અણુ જેમાંથી બીજા બધા જરૂરી સ્ટીરોઇડ્સનો જન્મ થાય છે. તો સવાલ એ છે કે આ સુપર હીરો બને છે કેવી રીતે? જુઓ, આ કોઈ જાદુ નથી, પણ એકદમ ચોક્કસ બાયોલોજિકલ પ્રોસેસ છે. આપણું શરીર એસિટિલ-કોએ જેવા સાવ નાના કાચા માલના ટુકડાઓથી શરૂઆત કરે છે અને પછી સ્ટેપ બાય સ્ટેપ તેને જોડીને એક જટિલ અને અત્યંત કિંમતી કોલેસ્ટ્રોલ અણુ બનાવે છે. કુદરતી કારીગરીનો આ એક ઉત્તમ નમૂનો છે. સારું, તો કોલેસ્ટ્રોલ બની ગયું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. સાચું કહું ને, તો વાર્તા તો હવે શરૂ થાય છે. ચાલો હવે જોઈએ કે આ એક જ અણુ કેવી રીતે જુદા જુદા રૂપ ધારણ કરીને આપણા શરીરમાં કેવા કેવા ચમત્કારો કરે છે. કોલેસ્ટ્રોલને આપણે એક મોટા રેલવે જંકશન જેવું સમજી શકીએ. એ કોઈ છેલ્લું સ્ટેશન નથી, પણ એક સેન્ટ્રલ પોઈન્ટ છે. અહીંથી શરીરની જરૂરિયાત મુજબ અલગ અલગ ટ્રેનો, એટલે કે અલગ અલગ સ્ટીરોઇડ્સ પોતપોતાના કામે લાગી જાય છે. તો જુઓ, આ કેટલું અદ્ભુત છે. એક જ કોલેસ્ટ્રોલમાંથી શું શું બને છે? પાચનમાં મદદ કરવા માટે પિત્ત એસિડ, પુરુષો માટે ટેસ્ટોસ્ટેરોન, સ્ત્રીઓ માટે એસ્ટ્રોન અને શરીરમાં સોડિયમ પોટેશિયમનું બેલેન્સ જાળવવા માટે એલ્ડોસ્ટેરોન. મતલબ કે આ બધાનો પૂર્વજ એક જ છે, કોલેસ્ટ્રોલ. ખરેખર કમાલ છે, નહીં? આપણે પાયાની વાત કરી, કોલેસ્ટ્રોલ કેવી રીતે બને છે એ જોયું અને તેના જુદા જુદા રૂપો વિશે પણ જાણ્યું. પણ આ બધાનો અર્થ શું છે? આ બધું આટલું મહત્વનું કેમ છે? ચાલો હવે આખી વાતને જોડીને સમજીએ કે આ અણુઓ આપણા જીવન માટે ખરેખર કેટલા અનિવાર્ય છે. સાચું કહું તો આપણા જીવનની લગભગ દરેક મૂળભૂત પ્રક્રિયા પાછળ આ સ્ટીરોઇડ પરિવારનો જ હાથ છે. પ્રજનન હોય, પાચન હોય, આપણા કોષોની રચના હોય કે પછી શરીરમાં મીઠાનું સંતુલન, આ બધું જ તેમના વિના શક્ય નથી. એ ખરેખર જીવનના ગુપ્ત સંચાલકો છે. તો આનો અર્થ એ થયો કે સ્ટીરોઇડનું જે ગુપ્ત માળખું છે એ ફક્ત એક કેમિકલ સ્ટ્રક્ચર નથી, પણ એ એક એવી માસ્ટર કી છે જે આપણા શરીરના અસંખ્ય તાળાઓ ખોલીને તેને એકદમ સંતુલિત અને વ્યવસ્થિત રીતે ચલાવે છે. અને અંતે આ બધી વાત આપણને એક મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. કુદરતે આ એક જ માસ્ટર અણુને બનાવવા અને તેને કંટ્રોલ કરવા માટે આટલી જટિલ છતાં સુંદર સિસ્ટમ કેવી રીતે વિકસાવી હશે? આ ખરેખર બાયોલોજીની એક એવી અજાયબી છે જે આપણને વિચારવા પર મજબૂર કરી દે છે.